દુશ્મન ના કરે જો કામ તાવ આવ્યો છે. તાવ નહીં, શરદી થઈ છે, એટલા માટે કાઈ ફરસ. ખબર છે પેલા શું થયું? આઈને ખબર પૂછી ના. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે 7 વાગ્યા છે. આજે થોડું મોડું થયું છે. 6:30 વાગે ઉઠ્યો 6ની જગ્યાએ, કેમ કે કાલે ઊંઘવામાં મારે 12 વાગી ગયા હતા અને 7 થી 8 કલાકની ઊંઘ કમ્પલસરી જુઓ. અત્યારે પણ 7 કલાકની ઊંઘ પૂરી નહીં થઈ, કેમ કે 12 વાગે ઊંઘ્યો તો 6:30 ઉઠ્યો. એટલા માટે, કેમ કે જીમ કરવું આના સવારમાં કાલથી ચાલુ કરવી, તો તમારે 7 કલાકની તો ઊંઘ જુઓ. એટલા માટે આજે એવું થયું કે 7 વાગે ઉઠું શાંતિથી. 7 વાગે ઉઠ્યા તો પછી મોડું થઈ જાય એવું હતું. એટલા માટે 6:30 ઉઠી ગયો. એટલે ઉઠવું અઘરું જ પડ્યું હતું, કેમ કે પગને બધું આજે દુખાવા મળ્યું, કારણ કે 2 કિલોમીટર દોડ્યો, પછી બીજું બધું ચાલ્યો. એટલા માટે પણ આવી રીતે રૂટિન રાખશું તો થશે, નગર આના વચ્ચે સ્કીપ 1-2 દિવસ થશે તો પાછું બ્રેક પડી જશે. એટલા માટે 6:30 વાગે ઉઠી ગયો. બસ અત્યારે વોર્મઅપ ને બધું કરી લીધું. હવે દોડવાનું ચાલુ કરે. ગાઈસ 2 કિલોમીટર ડન. કાલ ઠંડી વાવી હતી ને 3 ડિગ્રીમાં, આજે ઉડી પાઈ નીકળ્યો, દોડવાનું ચાલુ કર્યું. કંઈ પડશો થઈ ગયો. જેવું પતાવ્યું આખો ભીનો હતો. આ કાઢીને ચાલુ પડે તો એટલી ગરમી લાગે તો ભાઈ ફૂલ પડશો. કાંઈ સત્તા નહીં તો રેડી થઈ ગયો છું. અને અત્યારે બપોરનું જમવાનું અત્યારથી બની ગયું છે, બાફેલા ચણા. કેમ કે મમ્મી, તીથું, પપ્પા ત્રણેય બહાર ગયા છે, તો અત્યારથી મમ્મી બનાવીને જ ગઈ છે. કેમ કે રિયા 2 વાગે આવે, એટલે બપોરનું જમવાનું બનાવવા એને પોસિબલ નહીં બનાવું, એટલા માટે. અને અત્યારે ઓટ્સ મિલ ખાઈશું. ગાઈસ અત્યારે જમવાનું જોડે જ લઈને આવ્યો છું ઓફિસે. બાફેલા ચણા, ડુંગળી, ટામેટા અને દહીં. ગાઈસ અત્યારે જીમમાં આવ્યો છું અને આપણા લેગ એવા ગજબ દુખાય ને કે કાલે લેગ ડે છે, તો લેગમાં જરૂર ના પડે એવા. અને અત્યારે રિયા જોડે નહીં આવી, કેમ કે એને થોડું શરદીને એવું હતું, તો આરામ કરાતા. ભાઈ લેગ દુખાય ગજબ. ઉતરી ગયું પેટ. डीजे वाले बाबू मेरा गाना चला दे, डीजे वाले बाबू मेरा गाना चला दे, गाना चला दे. કયું ગીત સાંભળે? ઘરમાં આગી જા ચલે આગી જા. એ ધક્કો શું મારે? બધા એમને એમ ફરાય. અને આ જો -15 ફરતી હોય ને, પણ આરે કયું ગીત સાંભળે તો કે દુશ્મન ના કરે જો કામ તો દુશ્મન કોણ છે? હું નહીં. હું દુશ્મન થઈ ગયો, કેમ કે મેં કીધું મને સોયા બની આપો અને રાઈસ. એમાં દુશ્મન મેં ઘરે ખાલી સબ્જી બને છે અને ભાખરી, તો પછી થોડું તો જોવો ને હરખું ખાવામાં. શું આમ હોય તો જો આમાં મારો પેટ નહીં ભરાય ને તો હું ખાઈ, તારું ટેન્શન ના લે. આજે મૂડ નહીં, તાવ આવ્યો છે. તાવ નહીં, શરદી થઈ છે, એટલા માટે કાઈ ફરસ. ખબર છે પેલા શું થયું? આઈને ખબર પૂછી ના. તે મને કીધું તું ખબર છે? એને મને કઈ રાખ્યું હતું કે હું જીમ જ, હા પાર્લર જવાની છું. અને પાર્લર તો કાલે કીધું તું, આજે તો એવું કીધું હું એટલે સાઈડ ઉપર હતો ને તો મને ફોન આવ્યો કે મને ઉઠાડતો નહીં, કેમ કે હું તો ઊંઘી જાઉં છું. એટલે જીમમાં એટલે જ નહોતો લઈ ગયો. એટલે એના રૂમમાં જઈને આવી એને ખબર નહીં, એવી રીતે ઊંઘી હતી યાર. ઘસ ઘસાટ જલ્દી મને ભૂખ લાગી છે. રિયો શું પપ્પા હેડવા નતું જેવું કે? હા રોજ જઉં છું મમ્મી. ભાઈ બોટલ ખોલવા નવી ટ્રી, દાંત મારે બોટલનું ટાંકણું જ નહીં. મોજો એના જેવું ટાંકણું. ખોલું ખુલી જાય. ટાંકણું જો ખાલી ટાંકણું શેપ જ નહીં. વધારે ના પીતી ઊંઘી જાય સવારે ઉઠીને એવું. અરે ગાઈસ તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.
છે.